ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। જો લાસ્ટ લેક્ચરમાં આપણે તત્વોની સંયોજકતા વિશે અભ્યાસ કરેલો, તથા આ લેક્ચરમાં આપણે તત્વની પરમાણુવીય કદ અથવા તો પરમાણુવીય ત્રિજ્યા વિશે અભ્યાસ કરવાના છીએ। તો આપણે સમૂહમાં રહેલા તત્વો અને આવર્તમાં રહેલા તત્વો એટલે કે આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એમના સ્થાન અંગે ચર્ચા કરતા હતા, જેમાંથી આપણે વાત કરીએ કે આડી હરોળ હોય એને આપણે આવર્ત કહીશું। આડી હરોળ આ રીતની હશે એને આપણે આવર્ત કહીશું, જ્યારે ઊભી હરોળ હશે આ રીતની ઊભી એને આપણે સમૂહ કહીશું। આડી હરોળને આવર્ત તથા ઊભી હરોળને આપણે સમૂહ તરીકે ઓળખીશું। હવે આપણે અહીંયા જોવાનું છે કે આવર્ત અને સમૂહમાં તત્વોની પરમાણુવીય ત્રિજ્યા અને પરમાણુવીય કદમાં શું ફેરફાર થાય છે। પરમાણુવીય ત્રિજ્યા અને બીજો વર્ડ છે પરમાણુવીય કદ। આ બંનેમાં જે ફેરફાર થાય છે આપણે જોઈએ તો પહેલા વસ્તુ જોઈએ કે આ બંને કઈ રીતે રિલેટેડ છે। તો આગળના સ્ટાન્ડર્ડમાં તમે જોયું હશે કે કોઈ ગોળો હોય, ગોળાકાર ભાગ હોય, તો એની અંદર આ રીતે ગોળાકાર પોર્શન હશે, એની ત્રિજ્યા સપોઝ આપણને ખબર હોય, તો એના ઉપરથી એના કદનું સૂત્ર હતું આપણી જોડે કે 4/3 પાઈ r ક્યુબ। એટલે કે જેમ ગોળાની ત્રિજ્યા વધારે હોય એમ એનું કદ વધારે હોય, જેમ એની ત્રિજ્યા વધારે હોય એમ એનું કદ વધારે હોય। હવે અહીંયા આપણે વાત કરીશું તત્વની ત્રિજ્યા, એટલે કે તત્વનો જે પરમાણુ છે એની ત્રિજ્યાની વાત કરવાની છે। તો એ કઈ રીતે હશે એના વિશે આપણે જોઈએ। હવે આપણે અહીંયા સૌપ્રથમ સમૂહ માટે વાત કરી રહ્યા છીએ કે સમૂહમાં રહેલા તત્વોમાં પરમાણુવીય ત્રિજ્યા અને કદ કઈ રીતે બદલાય છે। તો સૌપ્રથમ આપણે સમૂહ 1 માં રહેલા તત્વોની વાત કરીએ। સમૂહ 1 ના તત્વોમાં સ્ટાર્ટિંગ થી વાત કરીશું તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, સમૂહ 1 ના તત્વોની વાત કરીએ તો લી, ના, કે, રૂબી, સીઝિયમ, ફરવા ગઈ। લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ। પહેલા ત્રણ તત્વોની હું વાત કરું છું અહીંયા, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। તમને ખ્યાલ હશે દરેક તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે। તો લિથિયમ છે 3 નંબરનું તત્વ છે, સોડિયમ છે 11 નંબરનું તત્વ છે અને પોટેશિયમ છે 19 નંબરનું તત્વ છે। ઉપરથી નીચે તરફ આપણે જ્યારે જઈશું તો સિક્વન્સમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્કિયમ આવશે। હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચનાની આપણે જો વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી હશે? તો 3 ઇલેક્ટ્રોન હોવાને કારણે ઇલેક્ટ્રોન રચના 2 અને 1 હશે। એ જ રીતે સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? તો 2 8 1 અને પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 થવાની છે। રાઈટ છે, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। હવે આ ઇલેક્ટ્રોન રચનાની અંદર જો કક્ષાની વાત કરીએ તો પ્રથમ કક્ષા જે છે બધામાં એ પ્રથમ કક્ષાને આપણે કે કક્ષા કહીશું। ત્યારબાદ બીજી જે કક્ષા છે એને આપણે એલ કક્ષા કહીશું। ત્યારબાદ અહીંયા ત્રીજી કક્ષા છે એને આપણે એમ કક્ષા કહીશું અને ચોથીને આપણે એન કક્ષા કહીશું। તો ક્રમશઃ એક પછી એક જેમ કક્ષાનો વધારો થાય છે એમ એની કક્ષાઓ બદલાય છે, કે થી એલ, એમ અને એન। આ બેઝિક ઇલેક્ટ્રોન રચના અને કક્ષા વિશે વાત કરી। હવે આપણે એના કદ વિશે વાત કરીએ। તો અહીંયા આપણે લિથિયમની વાત કરીશું તો એની અંદર બે કક્ષાઓ આવેલી છે, એક કે કક્ષા અને બીજી એલ કક્ષા। તો એનો આકાર કેવો હોય? તો એક કક્ષા આપણે બનાવી દઈએ કે આ કે કક્ષા છે અને બીજી કક્ષા આપણે બનાવી દઈએ બહારના ભાગમાં આ એલ કક્ષા છે। એ જ રીતે સોડિયમની વાત કરીએ તો સોડિયમની અંદર 3 કક્ષાઓ આવેલી છે। તો એક કે કક્ષા આપણે બનાવી દીધી, બીજી આપણે એલ કક્ષા બનાવી દઈએ અને એના ઉપર ત્રીજી બનશે એમ કક્ષા બનશે। આ આપણે વાત કરેલું છે
સોડિયમ માટે અને આ વાત કરેલી છે લિથિયમ માટે. હવે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે જોઈએ આપણે. બે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં છે તો એક ઇલેક્ટ્રોન અહીંયા છે અને એક ઇલેક્ટ્રોન અહીંયા છે. બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન તો અહીંયા રહેલો છે. આ જ રીતે આપણે સોડિયમ માટે વાત કરીએ તો પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન, ત્યારબાદ બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને ત્રીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. એ જ રીતે જો આપણે પોટેશિયમ માટે પણ આ રીતે કક્ષાઓ બનાવીશું તો 3 કક્ષા તો પોટેશિયમમાં આવશે જ, એનાથી એક કક્ષા વધારે થઈ જવાની છે. તો અહીંયા આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ તત્વના કેન્દ્રથી તેની બાહ્ય કક્ષા સુધીનું જે અંતર હોય આને આપણે કહીશું બાહ્ય કક્ષા, ને આ થશે કેન્દ્ર. કોઈ પણ તત્વના પરમાણુમાં એના કેન્દ્રથી બાહ્ય કક્ષા સુધીનું જે અંતર હોય એને આપણે પરમાણુવીય ત્રિજ્યા કહીશું. તો અહીંયા લિથિયમની પરમાણુવીય ત્રિજ્યા ધારો કે આ વાળી છે, જેને R L I આપણે આપી દઈએ. એ જ રીતે સોડિયમ તત્વમાં કેન્દ્રથી એની બાહ્ય કક્ષા સુધીનું જે અંતર છે એને આપણે આપી દઈએ R N A. તો આકૃતિ ઉપર જોઈને જ તમને ખ્યાલ આવે છે કે લિથિયમ થી સોડિયમ બાજુ જઈશું તો એક નવી કક્ષા ઉમેરાય છે, અને જેમ પરમાણુમાં એક કક્ષાનો વધારો થશે તો એની ત્રિજ્યામાં પણ વધારો થાય છે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણુવીય ત્રિજ્યા વધે છે. હવે જો ત્રિજ્યા વધશે તો પરમાણુવીય કદ પણ વધવાનું છે, માટે પરમાણુવીય કદ પણ વધે છે. આ આપણે સમૂહની વાત કરી. એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટબુકમાં લખી લેજો. ત્યારબાદ આપણે હવે આવર્તની વાત કરીશું. હવે આવર્તમાં આપણે વાત કરીએ તો બીજો આવર્ત જોઈએ આપણે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. બીજા આવર્તની આપણે જો વાત કરીશું તો એના તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. કયા નંબરનું તત્વ છે? લિથિયમ એ 3 નંબરનું તત્વ છે, બેરિલિયમ 4 નંબરનું, બોરોન 5, કાર્બન 6, નાઇટ્રોજન 7, ઓક્સિજન 8 નંબર, ફ્લોરિન 9 અને નિયોન છે એ 10 નંબરનું તત્વ છે. હવે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 1, બેરિલિયમમાં થશે 2 2 2 3 2 4 2 5 2 6 2 7 અને 2 8. તો એક પ્રશ્ન ઉદ્ભવશે કે કક્ષાઓની સંખ્યા જુઓ, અહીંયા દરેકમાં એક સમાન છે. એના ઉપરથી જ આપણે કહી શકીએ કે જેટલી કક્ષા હોય એ નંબરનો આવર્ત હોય. મતલબ તત્વની અંદર કોઈ એક જ કક્ષા હોય તો એ પહેલા આવર્તમાં હશે, 2 કક્ષા હોય તો બીજા આવર્તમાં હશે, 3 કક્ષા હોય તો એ ત્રીજા આવર્તમાં હશે. એટલે કે કક્ષાઓની સંખ્યાના આધારે આપણે કોઈ પણ તત્વમાં કહી શકીશું કે તે કયા આવર્તમાં રહેલો છે. હવે આ બધા તત્વોને પરમાણુની જો આપણે આકૃતિ બનાવવા જઈએ તો કઈ રીતે રહેશે જોઈએ આપણે. 2 કક્ષા છે તો એક કક્ષા ધારો કે આપણે અહીંયા બનાવી દીધી, બીજી કક્ષા આપણે
મોડી થઈ ગઈ. અહીંયા પણ એ જ કન્ડિશન, એક કક્ષા બીજી કક્ષા. બોરોનમાં પણ સેમ કન્ડિશન, બે કક્ષા. ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું આપણે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. પ્રથમમાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 2 ઇલેક્ટ્રોન. અહીંયા પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે દરેક તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને ખ્યાલ છે, પણ એવા પ્રોટોન કેટલા હશે તો તમને ખ્યાલ હશે કે તત્વનો જે નંબર છે એ નંબરને આપણે પરમાણ્વીય ક્રમાંક કહીએ છીએ. પરમાણ્વીય ક્રમાંક. અને પરમાણ્વીય ક્રમાંક એટલે કે એની અંદર પ્રોટોનની સંખ્યા. તો લિથિયમની અંદર કુલ કેન્દ્રમાં 3 પ્રોટોન રહેલા હશે. બેરિલિયમની અંદર 4 પ્રોટોન રહેલા હશે. બોરોનની અંદર 5 પ્રોટોન રહેલા હશે. હવે અહીંયા લેફ્ટ ટુ રાઈટ એટલે કે ડાબીથી જમણી તરફ યાદ રાખજો બકા, ડાબીથી જમણી તરફ જઈશું તો ત્રિજ્યામાં શું થશે, વધારો કે ઘટાડો? ત્રિજ્યામાં શું થશે, વધારો કે ઘટાડો? એક પ્રશ્ન ઉદ્ભવશે. એના માટે એક ક્વેશ્ચન કહું તમને કે કેન્દ્રમાં ધારો કે આપણે 3 છોકરાઓને ઊભા રાખ્યા છે અને બહારની બાજુ એક છોકરાને ઊભો રાખ્યો છે. કેન્દ્રમાં 3 છે, બહારની બાજુ 1 છે, તો એ કન્ડિશન હું અહીંયા લખી દઉં છું. 3 જણ કેન્દ્રમાં છે, બહારની બાજુ 1 જણ છે, 1 જણ છે. બંને કઈ તરફ ખેંચે છે? અહીંયાથી આ ભાઈ એને પોતાની તરફ ખેંચે છે. આ કેમ કે ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. ધન અને ઋણ વીજભાર વચ્ચે હંમેશા આકર્ષણ થવાનું છે. ધન અને ઋણ વીજભાર વચ્ચે આકર્ષણ થવાનું છે, જેના કારણે 3 લોકો એક જણને ખેંચે છે, મતલબ એની તરફ થોડું ખેંચે છે. તો આ ભાગ થોડો કેન્દ્ર તરફ થોડો આવશે. પણ બીજા કેસમાં જો વાત કરીએ બેરિલિયમ માટે, તો બેરિલિયમમાં 4 લોકો છે અંદર તરફ જે કેન્દ્ર તરફ ખેંચે છે અને સામે પણ બીજા 2 લોકો છે જે બી અંદર તરફ આવવાનો ટ્રાય કરે છે. તો અહીંયા જે આકર્ષણ બળનું મૂલ્ય એ વધારે હશે. લિથિયમ કરતા બેરિલિયમમાં આકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે. કેમ કે જેમ જેમ કેન્દ્રમાં ધન વીજભારનું મૂલ્ય વધતું જાય છે, અહીંયા લખીએ છીએ આપણે, જેમ જેમ કેન્દ્રમાં ધન વીજભારનું મૂલ્ય વધે છે, વધે તેમ તેમ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે. જો પણ જુઓ, કેન્દ્રમાં જેમ જેમ ધન વીજભાર વધતો જાય છે એમ એમ બાહ્ય કક્ષાનું આકર્ષણ બળ વધતું જશે. તો 3 કરતા 4 પ્રોટોન હશે, વધારે પોતાની તરફ ખેંચશે, અને જો એની તરફ ખેંચશે તો બાહ્ય કક્ષા છે થોડી વધારે અંદર જશે. એના પછીનો કેસ જોઈએ, 5 પ્રોટોન છે તો વધારે અંદરની તરફ જશે. એટલે કે જેમ જેમ ડાબીથી જમણી તરફ જઈશું એમ એમ બાહ્ય કક્ષા વધારે નજીક નજીક જશે કેન્દ્રથી, અને નજીક જાય તો એનું કદ ઓછું થશે, ત્રિજ્યા ઓછી થશે. તો આપણે લખીશું ડાબીથી જમણી તરફ જઈશું તો ત્રિજ્યા ઘટશે, એટલે કે ઓછી થશે. અને જો પરમાણુય ત્રિજ્યા ઓછી થશે તો પરમાણુય કદમાં પણ ઘટાડો થવાનો છે. તો મેઇન પોઈન્ટ આજના લેક્ચરનો હતો કે જો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈશું તો પરમાણુય કદ અને ત્રિજ્યા બંને વધવાનું છે, પણ જો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈશું તો પરમાણુય કદ અને ત્રિજ્યામાં ઘટાડો થાય છે.
ઓકે, પરમાણુય કદ પછી હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ, ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો. તો મેં તમને પહેલાથી જ બતાવેલું કે આ ચેપ્ટર ની અંદર 1 થી 20 તત્વો જે આપણે તૈયાર કર્યા હતા એ 20 તત્વોની અંદર ત્રણ ભાગ આપણે પડતા હતા. એક હતું ધાતુ તત્વ, બીજો હતો અધાતુ તત્વ અને ચોથો હતો અર્ધધાતુ તત્વ. તો કોમન આપણે ધાતુ તત્વ, અધાતુ અને અર્ધધાતુ એને કઈ રીતે ઓળખવું? તો ધાતુ તત્વ કે આ દરેકને આપણે ઓળખવા હોય તો સૌપ્રથમ આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચના નક્કી કરવાની. ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચના નક્કી કર્યા પછી જો એની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન, જો તેની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 1, 2 કે 3 હોય, ઇલેક્ટ્રોન રચનામાં જો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4, 5, 6 કે 7 હોય અને જો 8 હોય, તો જુઓ બાહ્ય કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ બધા તત્વોને આપણે ધાતુ તત્વ કહીશું. જો 4, 5, 6, 7 હોય તો એમાં બે પોસિબિલિટી છે, અધાતુ અને અર્ધધાતુ. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો મેટેલોઇડ્સ કહેવાશે. ધાતુ એટલે કે મેટલ્સ અને અધાતુ એટલે કે નોન મેટલ કહેવાશે. મેટલ, નોન મેટલ એન્ડ મેટેલોઇડ્સ યા સેમી મેટલ, બીજો વર્ડ એનો કહેવાશે સેમી મેટલ. પહેલા તો ડિફરન્સ શું છે કે જે અર્ધધાતુ છે અથવા તો સેમી મેટલ છે એના ગુણધર્મો ધાતુ તત્વ જેવા પણ હશે અને અધાતુ તત્વ જેવા પણ હશે. એટલે કે બંનેના જેવા ગુણધર્મો ધરાવે છે એટલે એને અર્ધધાતુ કહેવાય છે. જેના એક્ઝામ્પલ તમને ખ્યાલ હશે, 14 નંબરનું સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, બિસ્મથ. આ બધા તત્વો જે છે એ જો આવર્ત કોષ્ટકની આપણે વાત કરીએ તો આ રીતનું આવર્ત કોષ્ટક છે. જે આવર્ત કોષ્ટકમાં અહીંયા રાઈટ સાઈડમાં અહીંયા ખૂણા ઉપર થોડા ઝિગઝેગ આકારે આ તત્વો રહેલા છે. આ જે તત્વો છે એ અર્ધધાતુઓ છે, જે બોરોન થી સ્ટાર્ટ થાય છે. અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે બોરોન થી વાત કરીશું અને ઝિગઝેગ આકારમાં જે તત્વો રહેલા છે એ અર્ધધાતુના તત્વો છે. તથા જો એની જમણી બાજુની વાત કરીએ કે આ બાજુ, એ બાજુ બધા જ અધાતુ તત્વો છે અને એની ડાબી બાજુના જે બધા તત્વો છે એ બધા જ ધાતુ તત્વો છે. ધાતુ તત્વો, અર્ધધાતુ અને અધાતુ. હવે અહીંયા હું એક વસ્તુ પૂછું કે આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા ધાતુઓનું પ્રમાણ ઓછું થતું જાય છે અને અધાતુનું પ્રમાણ વધતું જાય છે. એટલે કે ધાતુનું પ્રમાણ ઓછું મતલબ કે ધાતુપણાનો ગુણધર્મ, આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈશું આપણે તો ધાતુપણાનો ગુણધર્મ જે છે ઓછો થતો જાય છે. એટલે કે ધાત્વિય ગુણધર્મ ઘટે છે. હવે જો ધાત્વિય ગુણધર્મ ઓછો થતો હોય તો અધાતુપણાનો ગુણધર્મ વધવાનો છે. તો મતલબ શું થશે? અહીંયા અધાત્વિય ગુણધર્મ વધે છે. મતલબ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા, આનો પોઈન્ટ હું તમને કહું છું, આવર્તમાં
ડાબીથી જમણી તરફ જતા ધાત્વિય ગુણધર્મ ઘટે છે તથા અધાત્વિય ગુણધર્મમાં વધારો થાય છે. હવે ધાત્વિય ગુણધર્મો માટે જરૂરી વસ્તુ શું છે? તો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન આસાનીથી દૂર થઈ જાય એને આપણે ધાત્વિય ગુણધર્મ કહીશું. અને અધાત્વિયપણાનો ગુણધર્મ એટલે આસાનીથી ઇલેક્ટ્રોન મેળવી લે એને આપણે અધાત્વિય ગુણધર્મ કહીશું. તો આવર્તની આપણે વાત કરી ડાબીથી જમણી તરફ, તો ધાત્વિય ગુણધર્મ ઓછો થાય છે અને અધાત્વિય ગુણધર્મ વધે છે. હવે જો સમૂહની વાત કરીશું આપણે, જો આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં આપણે પહેલા જ સમૂહની વાત કરીએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. આની અંદર બે કક્ષાઓ આવેલી છે. સોડિયમમાં 3 કક્ષા છે, પોટેશિયમમાં 4 કક્ષા આવેલી છે. અહીંયા બે જ કક્ષા છે તો આકર્ષણ બળ વધારે હશે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. 3 કક્ષા છે તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થોડું ઓછું થવાનું છે. અને અહીંયા ઉપરના બંને તત્વો કરતા પણ કેન્દ્રના પ્રોટોન અને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ ઓછું થવાનું છે. હવે એવું પ્રશ્ન પૂછું કે અહીંયાથી તમારે એક ઇલેક્ટ્રોન લઈ જવો છે, અહીંયાથી લઈ જવો છે અને અહીંયાથી લઈ જવો છે, તો આસાનીથી કઈ જગ્યાએથી લઈ જશો? તો આસાનીથી તમે પોટેશિયમમાંથી લઈ જશો. અથવા તો બીજું એક એક્ઝામ્પલ કે આંબાનું ખેતર, કેરી એનું એક ખેતર છે, એમાં એક જ આંબો છે, એની નીચે જ એનું ધ્યાન રાખવા વાળો માણસ બેઠો છે. બીજા કેસમાં વિચારીએ કે 5-6 આંબા છે અને એમાં વચ્ચે એક માણસ રાખેલો છે. અને ત્રીજો કેસ આપણે વિચારીએ કે 50-60 આંબા છે ને એમાં એક માણસ રાખેલો છે. તમને કહેવામાં આવે છે કે એક કેરી ગમે ત્યાંથી લઈને આવો, તો આસાનીથી કઈ જગ્યાએથી લઈ શકશો? 50-60 વાળામાં. એટલે કે જેમ દૂર દૂર અંતર હશે એમ એનું ધ્યાન ઓછું જવાનું છે. એમ અહીંયા પણ એવું થશે કે કેન્દ્રના પ્રોટોનનું બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ ઓછું થશે તો આસાનીથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે. આસાનીથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે તો મતલબ ધાતુપણાનો ગુણધર્મ વધારે કહેવાશે. મતલબ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાતુપણાનો ગુણધર્મ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુપણાનો ગુણધર્મ વધે છે, જ્યારે અધાતુપણાનો ગુણધર્મ ઘટે છે. એકબીજા કરતા ઉલટું હશે. હવે બીજી વસ્તુ એના સિવાય કે ધાતુ તત્વ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે, તો એ વિદ્યુતીય ધન આયન બનાવશે. તથા અધાતુ તત્વ છે એ ઇલેક્ટ્રોન મેળવવાનો છે અને ઇલેક્ટ્રોન મેળવશે તો એ વિદ્યુતીય ઋણ આયન બનાવશે. ઓકે, થેન્ક યુ.